આપણી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આયો બધા મજામાં જ હશો, પણ જ્યારે પણ જીટીયુ એક્ઝામ નજીક આવતી હોય ત્યારે ઘણા મિત્રોને ટેન્શન થતું હોય, સર કે મારે તૈયારી કઈ રીતે કરવી ને શું વાંચી જાઉં, ક્યાંથી મટીરિયલ મળશે તો મેં પાસ થઈ જઈએ અને મારું ટેન્શન દૂર થાય અને બેકલોગ કેટી પણ ન આવે. એમાં પણ વિશેષ જો વાત કરીએ તો સેટુડીના વિદ્યાર્થી મિત્રોને મટીરિયલ ઓનલાઈન હોતું નથી અને સહેલાઈથી મળતું પણ નથી. તો એને ધ્યાનમાં રાખીને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલે સ્પેશિયલ સેટુડી માટે વિથ સોલ્યુશન સાથે ફ્રી ઓફમાં પીડીએફ મળી રહે એના માટે સ્ટેપ બાય સ્ટેપ બધા સબ્જેક્ટનો આઈએમપી વિડીયો છે અમે બનાવીએ છીએ. તો અત્યારે આપણે વાત કરવાના છે મેકેનિકલ સેમેસ્ટર 2માં આવતો મેકેનિકલ ડ્રાફ્ટિંગ કરી મેકેનિકલનો ડિઝાઇનનો સેકન્ડ નંબરનો સબ્જેક્ટ. એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને એમાં પાસ થવું કમ્પલસરી ફરજિયાત ને જરૂરી. જો કે આમ તો બધામાં જરૂરી જ છે. મેકેનિકલનો મેઇન સબ્જેક્ટ છે. તો આપણે આજે એની વાત કરશે. જે મિત્રોને પાસ થવું હોય એ વિડીયો ખાસ જોવે, મિસ નહીં કરતા, નકર બેકલોગ કેટી આવી શકે છે. તો હવે વાત કરીએ સૌથી પહેલા તો હવે તમારા બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો જોતા હોય તો સેમ ટુ મેકેનિકલની વોટ્સઅપ ગ્રુપની લિંક તમને આપેલ છે મિત્રો. એમાં તમે સેમ ટુમાં જોઈન્ટ થઈ જાઓ. બધી લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઈશ. તમારા દોસ્તોને પણ તમે એડ કરી શકો છો. અત્યારે આપણે વાત કરીશું મેકેનિકલ ડ્રાફ્ટિંગ સેમેસ્ટર 2. હવે એમાં તમે પાસ કઈ રીતે થઈ શકો એના માટે અમે સ્ટ્રેટેજી બનાવી છે. જીટીયુ એક્ઝામના 3 પેપર છે મિત્રો. એ વિથ સોલ્યુશન ફ્રી ઓફમાં તમારા માટે તૈયાર કર્યા છે આન્સર સાથે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે. તમે બંનેમાં તૈયારી કરી શકશો. એ તમે પ્રશ્ન તૈયાર કરી નાખો મિત્રો એટલે ગમે એવું પેપર હાર્ડ નીકળે તમે પાસિંગ ઉપરથી આરામથી ટપી જાઓ અને સારા માર્ક્સ સ્કોર કરી શકો. થોડુંક જો ધ્યાન રાખીને તમે 3 પેપરના એમસીક્યુ જે મેં બનાવ્યા છે તમે સોલ્વ કરી એટલે કે વાંચી લ્યો, બરાબર છે, ખાલી વાંચી લ્યો અને પાકા કરી લ્યો તો આરામથી પાસ થઈ જાઓ. જીટીયુ એક્ઝામમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ હોય પૂછાતા હોય મિત્રો એ જ અમે લીધેલા છે. અને જીટીયુ એક્ઝામ પેપરનું સોલ્યુશન છે મિત્રો એ તમારા માટે અમે કરેલું છે ફ્રી ઓફમાં. કાંઈ પણ ચાર્જ છે નહીં. બસ તમારે ખાલી એક સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ કરીને બધા દોસ્તોને મોકલવાનું છે. એટલું તમારે નાનકડું કામ કરવાનું છે. અને હજી જો બીજા સબ્જેક્ટ તમારે આઈએમપી જોતા હોય તો સેમ ટુની વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ અને આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીની પ્લેલિસ્ટમાં મિત્રો બધું એડ કરી દેવામાં આવશે. જેથી કરીને તમારે સર્ચ કરવાનું યુટ્યુબમાં જઈને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એની પ્લેલિસ્ટમાં જશો તમને સહેલાઈથી ગોતવું પણ સરળ પડશે. અહીંયા મેકેનિકલ છે, બીજી ઘણી બ્રાન્ચના બનાવેલ છે. થિયરીમાં આવતા હોય તો સેમ ટુ રેગ્યુલર એ હશે, સેટુડી હોય તો એમસીક્યુ આવતા હોય તો બધેનું કાંઈક ને કંઈક મટીરિયલ છે મિત્રો એ બનાવેલું છે. તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. અને તમે ક્યાંય પ્રોબ્લેમ આવે છે કે ડાઉટ ક્વેરી આવે છે તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક મિત્રો અને ઇન્સ્ટાગ્રામની આપેલ છે. કાંઈ ન મળે, કાંઈ ના સમજાય તો પૂછી લેવાનું. જીટીયુની રેગ્યુલર અપડેટ માટે જીટીયુનું ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપ ચેનલ છે એની લિંક પણ આપેલ છે. તો જીટીયુની તમામ પ્રકારની ડાઉટ ક્વેરી અને બીજી તમને એ ટુ ઝેડ કાંઈ પણ ન સમજાય તો પૂછી લેવાનું રહેશે. ઓકે, બટ સપોર્ટ કરવાનું રહેશે. હવે આપણે વાત કરીએ કે મેકેનિકલ ડ્રાફ્ટિંગ સેમેસ્ટર 2 છે એને આપણે ક્લિયર કરવું હોય તો એના માટે 3 પેપર કરવા પડશે. હવે ક્યાંથી મળશે તો કે ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યારે તમને એની લિંક આપેલ છે. શું આપેલ છે? લિંક છે. હવે લિંક જ્યારે તમે ઓપન કરશો, જ્યારે ખોલશો ત્યારે એક પાસવર્ડ માંગશે અને પાસવર્ડ તમને અત્યારે લખાવું છું મિત્રો. એ પાસવર્ડનો યુઝ કરી અને તમે શું કરી શકશો તો કે એ પીડીએફ છે ડાઉનલોડ કરી શકશો. તો તે બધા મિત્રોએ ખાસ લખી લેવાનો છે 879970. આ તમારો પાસવર્ડ છે. એવું હોય તો મિત્રો અહીંયા અલગ રંગથી, અલગ કલરથી, પેનથી લખું છે તમને મળે 879970. આ તમારો શું છે તો કે જ્યારે ડિસ્ક્રિપ્શનમાં મેકેનિકલ ડ્રાફ્ટિંગની લિંક ટચ કરશો ત્યારે પાસવર્ડ માંગશે. એ પાસવર્ડનો યુઝ કરી આ પાસવર્ડનો અને તમે પીડીએફ છે ફ્રી ઓફમાં ડાઉનલોડ કરી શકશો અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરી શકશો. તો આશા રાખું છું મિત્રો કે આ તમને આખે આખું સમજાઈ ગયું હશે. હજી કોઈને કાંઈ પણ એ ટુ ઝેડ ડાઉટ હોય, ક્વેરી હોય, પ્રશ્ન હોય તો મને પૂછી લેવાનું રહેશે. બટ સેમેસ્ટર 2 અત્યારે ક્લિયર કરવું પડશે. નકર નેક્સ્ટ સેમેસ્ટર 3માં પ્રોબ્લેમ આવી શકે છે. જે મિત્રો બેકલોગ કેટીવાળા હોય એ પણ તૈયારી કરી શકશે અને બીજું મટીરિયલ બીજો કોઈ સબ્જેક્ટની તૈયારી કરવી હોય મિત્રો તૈયારી તો એ પણ મટીરિયલ આપેલ છે. તો તમે પ્લેલિસ્ટમાં જાઓ અને પહેલાં ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરો મિત્રો અને બધા દોસ્તોને મોકલો. આપણી સાથે 8000થી વધારે પ્લસ મિત્રો જોઈન્ટ છે. મેં યુટ્યુબ ચેનલ સ્પેશિયલ તમને ધ્યાનમાં રાખી તમને એડજસ્ટ અને કમ્ફર્ટેબલ રાખી એ રીતે બધું પીડીએફ છે, મટીરિયલ છે, સ્ટડી મટીરિયલ બધું ચાલુ કર્યું છે ફ્રી ઓફમાં. કોઈ પણ વસ્તુનો ચાર્જ નહીં. તો નાનકડો સપોર્ટ મિત્રો બને એટલો ટાઈમ તમારા માટે નીકળે. અને કાંઈ ના સમજાતું હોય, કાંઈ તમારા બીજા વિડીયોની જરૂર હોય તો તમારે કોમેન્ટ કરવાની રહેશે. તમને પૂરેપૂરો સપોર્ટ, સાથ સહકાર આપવામાં આવશે. ક્યાંય અટકો છો તો પૂછી લો. એવી રીતના બધા સબ્જેક્ટ છે, બધા સેમેસ્ટરના તમને આઈએમપી મળી જશે. પ્લસ બીજી કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય, સ્કોલરશિપ આવે તો બધું મળી રહેશે. બટ સેમેસ્ટર 2 છે એટલે કે ફર્સ્ટ યર ડિપ્લોમા છે એ ઘણા મિત્રોને સેમ 1ના બેકલોગ હશે. એનું પણ મટીરિયલ આપેલ છે. એની પર તમે તૈયારી ચાલુ કરો મિત્રો અને જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જાઓ. ક્યાં અટકો છો તો પૂછો. બેકલોગ કેટી આવશે તો પછી ભેગું નહીં થાય. બસ સેમ 3માં થોડુંક આપણા ટેકનિકલ હાર્ડ સબ્જેક્ટ આવી જશે, પ્રોપર થિયરીવાળા બધાય અને થોડીક હાર્ડ સાથે ટાઈમ વધારે આપવો પડશે. તો અત્યારે બેકલોગ કેટી નહીં હોય તો પછી એમાં સહેલું પડશે. એટલે જે મિત્રોને બેકલોગ કેટી છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખો. તમને કાંઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ ક્વેશ્ચન તો મને પૂછો.
હું રાઠોડ વિમલ તમને પૂરો સપોર્ટ કરીશ અને પ્લસ અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ પણ તમને મિત્ર તરીકે ગાઈડ કરશે. કાંઈ પણ ગભરાવાનું નથી. ઓકે, તો મેં તમને જે પાસવર્ડ મિત્રો કીધો છે અહીંયા 879970, આનો તમે શું કરો, યુઝ કરી અને શું કરો તો કે પીડીએફ ડાઉનલોડ કરી અને શું કરવાનું છે તો કે બધાને વાંચવાનું ચાલુ કરવાનું છે. આ પીડીએફ ડાઉનલોડ કાંઈ ના સમજાય ના થાય તો પૂછી લો. ઓકે, અને વોટ્સએપ ગ્રુપમાં સેમેસ્ટર 2 ના બધા મિકેનિકલના મિત્રો છે એ જોઈન થઈ જાવ. બીજા સબ્જેક્ટના આઈએમપી પ્લસ બીજા થિયરીના વિદ્યાર્થી મિત્રો છે, બધું આઈએમપી કઈ રીતે જીટીયુ એક્ઝામ પેપર લખવું, ઓલ વસ્તુ છે એ સમજાવવામાં આવશે. ક્યાં અટકો છો તો પૂછી શકો છો. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. ઓકે, બાય બાય, ટેક કેર. નેક્સ્ટ મુલાકાત લેશે એટલે કે મેકેનિકલ ટાઈપ પાસ થઈ જાઓ. ક્યાં અટકો તો પૂછી લ્યો અને ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે વાંચવાની તૈયારી ચાલુ કરો. ઓકે, બાય બાય.